હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એનો પાઠ નંબર 7ની શરૂઆત કરીએ છીએ કે જેનું નામ છે આધુનિક ભારતમાં કલા, એનો પાર્ટ 1. ચલો, તો હવે પહેલો સવાલ આપણા મગજમાં એવો આવે, આધુનિક ભારતમાં કલા. તો હવે આમાં કલા શબ્દનો મતલબ શું થાય છે? કલાની વાત કરીએ આપણે તો કલાના બહુ જ બધા સ્વરૂપો હોય છે. અલગ અલગ પ્રકારની કલા હોય છે. તો કે ભાઈ કલા કયા પ્રકારની હોઈ શકે? તો કે જે આપણે જાણીએ છીએ એવી કલાની વાત કરું તો નૃત્ય કલા, અત્યારના સમયમાં આપણે જેને ડાન્સ તરીકે ઓળખીએ છીએ. અલગ અલગ રાજ્યોના અલગ અલગ પ્રકારના નૃત્યો પ્રસિદ્ધ હોય છે. તો એ બધી કેવી થઈ? તો કે નૃત્ય કલા થઈ ગઈ. બીજી કઈ કલા આપણે જાણીએ છીએ કે જે આપણને ખબર છે કે ભાઈ આને કલાના સ્વરૂપમાં આવે તો બીજી કલા છે સ્થાપત્ય કલા. સ્થાપત્ય કલાનો મતલબ શું થાય? તો કે હાલની ભાષામાં કહું, સ્થાપત્ય કલા એટલે અંગ્રેજીમાં આપણે કરીએ તો આર્કિટેક્ચર, કે જે આપણા મકાનો છે, મોટી મોટી ઇમારતો છે, તો કે એ બનાવવાની જે કઈ પદ્ધતિ છે તો એને શું કહેવાય? સ્થાપત્ય કલા. તો એક બીજા પ્રકારની કલા થઈ. ત્રીજી વસ્તુ છે શિલ્પકલા. શિલ્પકલા કોને કહેવાય? કે શિલ્પકલાનો મતલબ એવો થાય કે જે કંઈ પણ અત્યારે તમે સિક્કા વાપરો છો, સિક્કાનો મતલબ કે જે આપણે કઈ ચલણી સિક્કાનો યુઝ કરીએ છીએ એના ઉપર જે કંઈ પણ કોતરેલું હોય છે એને આપણે શિલ્પકલા કહીશું. અને આ પાઠમાં આપણે બીજી એક કલા ચિત્રકલાનો અભ્યાસ કરવાનો છે કે ચિત્રકલાની શરૂઆત કઈ રીતે થઈ, ચિત્રકલા કઈ રીતે વિકાસ પામી, ચિત્રકલામાં કઈ કઈ શૈલીનો સમાવેશ થાય છે. હવે જો શૈલીનો મતલબ શું થાય, તમે સાદી ભાષામાં હું તમને નૃત્ય કલાના ઉદાહરણ પરથી સમજાવું કે ભાઈ કોઈ પણ કલામાં અલગ અલગ શૈલી કઈ રીતે હોય. તો નૃત્ય કલામાં આપણને ખબર છે કે અલગ અલગ રાજ્યના અલગ અલગ પ્રકારના નૃત્ય હોય છે અને દરેક નૃત્યને પોતાનું એક નામ હોય છે. તો એક પ્રકારની શું થઈ? તો કે શૈલી થઈ કે અલગ છે તો કઈ કલા? તો કે નૃત્ય કલા જ છે, પરંતુ એમાં ભાગ પડી જાય છે. દરેકની કલા તો નૃત્ય કલા જ, પરંતુ દરેકની શૈલી તો કે ડાન્સ એટલે કે નૃત્ય કરવાની પદ્ધતિમાં ફેરફાર આવે છે. તો એ જ રીતે ચિત્રકલા છે. તો ચિત્રકલામાં પણ અલગ અલગ પ્રકારની શૈલીઓ હોય છે. તો હવે આપણે આ પાઠમાં ચિત્રકલાની વિસ્તૃતમાં સમજૂતી મેળવીશું કે ચિત્રકલા કઈ રીતે આગળ વધી, એનો વિકાસ કઈ રીતે થયો, એ બધી વસ્તુ આપણે આ પાઠમાં ભણવાના છે. તો પહેલા મેં કલા શબ્દનો મતલબ તમને સમજાવી દીધો કે કલા એટલે આપણે જે રોજિંદા જીવનમાં જે કંઈ પણ પ્રવૃત્તિઓ જોઈએ છે કે જે કંઈ પણ પ્રવૃત્તિઓ આપણા દ્વારા કરવામાં આવે છે તો આપણે એક કલાનું પ્રદર્શન કરતા હોઈએ છીએ. તો હવે શરૂઆત કરીએ પાઠની. પ્રાચીન કાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. કલા એ માનવની અભિવ્યક્તિનું માધ્યમ છે. અભિવ્યક્તિનો મતલબ કે આપણી અંદર જે કંઈ પણ હુનર, જે કંઈ પણ ટેલેન્ટ રહેલો છે એને આપણે આપણા કલાના માધ્યમથી એને બહાર લાવી શકીએ છીએ. આપણામાં જો આપણને સારું ચિત્ર દોરતા આવડતું હોય તો આપણે એ ચિત્રને કોઈ પેજ ઉપર પ્રદર્શિત કરી શકીએ છીએ કે ચિત્રને દોરીને આપણે સામેવાળાને એવો અહેસાસ એવું બતાવી શકીએ કે ભાઈ તમને ચિત્ર સારું દોરતા આવે છે. તો આ શું કર્યું કહેવાય? તો કે અભિવ્યક્ત કર્યું કહેવાય. સામેવાળાને રજૂઆત કરી કહેવાય. તમે તેના દ્વારા માનવ ચિત્ત અને સમાજનું દર્શન થાય છે. કલાશાસ્ત્રીઓ કલાને બે ભાગમાં વહેંચે છે. તો કે ભાઈ જે કંઈ પણ કોઈ પણ પ્રકારની કલા, બધી જ કલાનો સમાવેશ આ બે ભાગમાં થઈ જાય. તો પહેલી કલા છે દ્રશ્ય કલા. દ્રશ્ય કલાનો મતલબ શું થાય? કે એવી કલા કે જેને તમે જોઈ શકો. બીજી છે પ્રદર્શિત કલા, કે એવી કલા કે જેનું પ્રદર્શન તમે કરી શકો. તો હવે ભાઈ આ દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય? તો હવે આગળ જોઈએ તો કે દ્રશ્ય કલાની વાત કરું કે પહેલા દ્રશ્ય કલાની વાત કરીએ તો કે ભાઈ દ્રશ્ય કલામાં શેનો? તો કે ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે. ચિત્ર, શિલ્પ અને હસ્તકલાને તો કઈ રીતે કે કોઈ પણ વ્યક્તિને જો સારું ચિત્ર દોરતા આવડતું હોય તો ચિત્ર દોરી નાખશે. તો પછી એ કલાને તમે શું કરશો? તો કે દ્રશ્ય એટલે કે જોશો એ કલાને, કે એને જે ચિત્ર દોર્યું છે તે ચિત્ર તમે જોશો. જો સારું ચિત્ર દોર્યું હશે તો તમે એને વખાણ કરશો. તો એક પ્રકારની કેવી થઈ? તો કે દ્રશ્ય કલા થઈ. વ્યક્તિ જે કલાકાર હશે એ ચિત્ર હશે. શિલ્પ એટલે મેં તમને પહેલા જ શિલ્પકલા વિશે સમજાવ્યું છે કે જે કંઈ પણ કોતરીને જે અલગ અલગ પદાર્થો આપણે અત્યારે 3D પદાર્થો બનાવે છે, ત્રિપરિમાણિક, તો એ પદાર્થોની જે રચના કરવામાં શિલ્પકલા કહેવામાં આવે છે. તો એ બધું શું હોય? હસ્તકલા એટલે કે જે કંઈ પણ પથ્થરો પર કોતરણી કરીને જે કંઈ પણ વસ્તુ લખવામાં આવે છે. એટલે કે પહેલાના સમયમાં તો શું હતું કે તામ્રપત્રો હતા. તામ્રપત્રો એટલે શું? એનો ઉલ્લેખ આપણે પાછળ પાઠમાં આવે છે
ત્યારે સમજાઈશ કે તામ્રપત્ર ઉપર તમારે જે કંઈ પણ વેદો હોય, જે કંઈ પણ શ્લોકો છે એના લખવામાં આવતા હતા, તો એને શું કહેવાય? હસ્તકલા કહેવાય. અત્યારે પણ તમે જે કંઈ પણ દિવાલો ઉપર સૂત્રો વાંચતા હો છો તો એને એક પ્રકારની શું કહેવાશે? હસ્તકલા કહેવાશે. તો આ પ્રકારની કલામાં શું હોય? તો તમારે ખાલી એ વસ્તુ કે જે વ્યક્તિએ આ કલા એટલે કે જે વ્યક્તિએ આ કારીગરી કરી છે તમે જોવો છો, તો એને શું કહેશો? તમે દ્રશ્ય કલામાં કહેશો. બીજું છે કે પ્રદર્શિત કલા. તો કે ભાઈ પ્રદર્શિત કલામાં શેનો? કે સંગીત, નૃત્ય, વાદ્ય, નાટ્ય કલાનો સમાવેશ થાય છે. કે આ 4 કલા કેવી છે? કે જેમાં તમે પ્રદર્શિત કરી શકો છો. પ્રદર્શિત કરી શકો છો મતલબ કે સામેવાળાને, હવે તમે નૃત્ય છે એટલે કે ડાન્સ, સાદી ભાષામાં વાદ્ય એટલે કે કોઈ પણ વાજિંત્ર વગાડવું, નાટ્ય કલા એટલે કે કોઈ પણ નાટક ભજવવું, તો એ બધું શું તમે પ્રદર્શિત કરી શકો છો. આ બધાના શોઝ બી થતા હોય છે, તો એને શું કહેવાય? પ્રદર્શિત કલા. એટલે કે આ યાદ રાખવાનું કે કલાને કેટલા મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે? તો કે ભાઈ મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ભાગ છે દ્રશ્ય કલા, બીજો ભાગ છે પ્રદર્શિત કલા. તો કે ભાઈ દ્રશ્ય કલામાં શેનો સમાવેશ થાય? તો કે ચિત્ર છે, શિલ્પ છે, હસ્તકલા છે. જ્યારે પ્રદર્શિત કલામાં શેનો સમાવેશ થતો? તો કે સંગીત છે, નૃત્ય છે, વાદ્ય છે અને નાટ્ય કલા. તો કે આ બધાનો સમાવેશ આપણે પ્રદર્શિત કલામાં કરીએ છીએ. ચલો ત્યારબાદ આગળ વધીએ. કલા સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે. ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા, ધર્મ નિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે. તો હવે મતલબ શું કહેવા માંગે છે? કે જે ભારતીય કલા છે એ કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા એટલે કે અલગ અલગ ધર્મો, આપણા દેશમાં તો બહુ જ ધર્મો પાળતા લોકો વસે છે, તો અલગ અલગ ધર્મોને કળા બધા માટે સમાન હોય છે, ધર્મોમાં વિભાજિત કરી શકાતી નથી. તો હવે ધર્મ નિરપેક્ષતાના તત્વો મીન્સ કે અમુક કળા એવી હોય છે, આપણે સાદી ભાષામાં ચિત્રકળા જોઈએ તો કે જે આપણે પ્રાચીન સમયમાંની વાત કરીએ, અત્યારની વાત નથી કરતો, પ્રાચીન સમયમાં આપણે એવું સાંભળતા જ કે ભાઈ આ ગુફામાંથી આ ધર્મોના ચિત્રો મળી આવ્યા. એ વખતે ભીત ચિત્રો પ્રચલિત હતા. ભીત ચિત્ર એટલે કે અત્યારે તો તમે કોઈ પેપર ઉપર ચિત્ર દોરી શકો છો, પરંતુ એ વખતના સમયમાં ભીતો ઉપર ચિત્ર દોરવામાં આવતા હતા. પછી બીજું છે શિલાચિત્રો. શિલાચિત્રો મીન્સ કે જે પર્વતો હોય છે, જે શિલાઓ હોય, પથ્થરો હોય છે, પથ્થરો ઉપર ચિત્રો દોરવામાં આવતા હતા. તો આ બધા એ વખતના સમયના ચિત્રોની કલા હતી કે એ વખતે કઈ એમની જોડે પુસ્તકો કે ચોપડી કે પાના નતા કે એ લોકો એના પર દોરી શકે, તો એ લોકો શું કરતા હતા? પોતાની કલાને પ્રદર્શિત કરવા માટે કાં તો શિલાઓ એટલે કે પથ્થરો ઉપર ચિત્રો દોરવામાં આવતા હતા અથવા તો ભીતો ઉપર દોરી દેવામાં આવતા હતા ચિત્રો. તો એ વખતના સમયની ચિત્રકલાના અવશેષો આપણને અત્યારે પણ અમુક ગુફાઓમાં મળી આવે છે. આધુનિક કાળમાં લલિત કલાના એક પ્રકાર ચિત્રકલા વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ચલો હવે શરૂઆત કરીએ ચિત્રકલા. પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે. તો ભાઈ હવે પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકેનો મતલબ શું થાય છે? તો કે જ્યારથી ચિત્રકલાની શરૂઆત થઈ તો ભાઈ સૌપ્રથમ ચિત્રો કોના દોરવામાં આવ્યા હતા? ડાયરેક્ટ તો મનુષ્યના ચિત્રો દોરવાની શરૂઆત ના થઈ હોય ને. અત્યારે એવું છે, પ્રકૃતિનો મતલબ કે જે તમને આસપાસના વાતાવરણમાં, આસપાસના પર્યાવરણમાં જે કંઈ પણ તત્વો તમને પ્રાપ્ત થાય છે, એનો મતલબ સાદી ભાષામાં કહું કે કોઈ પણ વૃક્ષ છે, આકાશ છે, ધરતી છે, સૂર્ય છે, ચંદ્ર છે, નદીઓ છે, તળાવ છે, ઝરણા છે, જંગલો છે, તો આ બધા શું થાય? તો કે પ્રકૃતિના તત્વો થઈ જાય. તો શરૂઆતમાં ચિત્રકળા કોના આધારે? તો કે ચિત્રો કોના દોરવામાં આવતા? તો કે આ બધા પ્રકૃતિના તત્વોના ચિત્રો, જે પ્રકૃતિમાં તમને પર્યાવરણમાં મળી આવે છે એ પ્રકારના તત્વોનું આપણે ચિત્ર દોરતા હતા. બીજું છે ધર્મ ચિત્રકલાના કેન્દ્ર. ધર્મ કઈ રીતે? તો કે ભાઈ અલગ અલગ ધર્મના આપણે વાત કરીએ તો અલગ અલગ દેવી દેવતાઓ હશે, તો કે ભાઈ એ દેવી દેવતાઓના ચિત્રો દોરવા. ત્યારબાદ બે વસ્તુ કે પ્રકૃતિ અને ધર્મ, તો કે આ રીતે પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર પર છે. તો કે જ્યારે ચિત્રકલાની શરૂઆત થઈ તો સૌપ્રથમ ચિત્રો કોના દોરવામાં આવતા હતા? તો કે પ્રકૃતિના જે કંઈ પણ તત્વો છે એના ઉપરાંત જે કંઈ પણ ધર્મોના દેવી દેવતાઓ હોય છે એના ચિત્રો દોરવામાં આવતા હતા. શરૂઆતમાં ધર્મ ગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે રહ્યા. હવે જો આ વસ્તુ તો તમને ખબર પડી જાય કે પશુ પક્ષી, દેવી દેવતાના ચિત્રો તમે સરળતાથી દોરી શકો છો. પરંતુ પહેલો મુદ્દો તમને શું કીધું? ધર્મ ગ્રંથોમાં આવતા પ્રસંગો. હવે આ વસ્તુ આપણે કઈ રીતે સમજીએ? તો કે તમને જો તે તમે કોઈ પણ ચોપડીનો અભ્યાસ કરતા હો તો બાજુમાં એ વસ્તુને લગતું કોઈ ચિત્ર આવતું હોય. હવે આ વસ્તુ મારે સમજાવી તો હું કઈ રીતે સમજાવી શકું? તો કે આપણે આગળના જેટલા બી પાઠ ભણ્યા, તો કે આગળના પાઠોમાં ધારો કે કોઈ યુદ્ધની ચર્ચા હોય તો આપણે જોતા હતા કે બાજુમાં એને લગતું કોઈ ચિત્ર આપી દેવામાં આવતું હતું કે ભાઈ આ પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ હતી, કે આ પ્રકારે મેદાન હતું.
તો એના ચિત્રો આપણે જોતા હતા. તો ધર્મ ગ્રંથોમાં આપણે જોઈ શકીએ કોઈ પણ પ્રકારનો ગ્રંથ હોય ને તો એમાં પહેલા શું હોય, આપણી ચોપડીમાં બી આ જ વસ્તુ છે. નીચે જુઓ, તમને નીચેમાં એક ચિત્ર દેખાય છે. હવે ચિત્ર શેનું છે? પદ્મપાણી ગુફા નંબર 1 કે અજંતામાં આવેલું કોઈ એક ચિત્ર છે. હવે એ શેનું છે? તો કે ભગવાન બુદ્ધનું ચિત્ર છે. તો આ જ રીતે કઈ રીતે હોય તો કે કોઈ પણ ચોપડી છે ભગવાન બુદ્ધની જેમાં કથા આપેલી છે તો એમાં બાજુમાં કોનું? તો કે ભગવાન બુદ્ધનું ચિત્ર આપી દીધું હોય. તો કે આ રીતે ધર્મ ગ્રંથોમાં જે કંઈ પણ પ્રસંગ આવતા હોય અને એ પ્રસંગને લગતા જો કોઈ ચિત્ર હોય તો એને આપણે શું તો કે ગુફાઓમાં પ્રદર્શિત, એટલે કે કોઈ પણ પથ્થર ઉપર દોરી દેવામાં આવતા હતા. ત્યાર ઉપરાંત આપણે જોયું કે દેવી દેવતાના ચિત્ર દોરવામાં આવતા હતા, પશુ પક્ષીઓના ચિત્ર દોરવામાં આવતા. તો કે જે આ 3 વિષયો જોયા આપણે કે ધર્મ ગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી દેવતાઓના ચિત્રો, પશુ પક્ષીઓના ચિત્રો, એ ચિત્રકલાના મુખ્ય વિષય હતા કે જ્યારે ચિત્રકલાની શરૂઆત થઈ તો આ 3 વિષયો પર મુખ્ય ચિત્રો દોરવામાં આવતા હતા. પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીત રિવાજોને પણ ચિત્રોમાં સ્થાન મળ્યું. એટલે મેં શું કીધું, આ 3 વિષયો પર ચિત્રો દોરવામાં આવ્યા હતા, પરંતુ જેમ જેમ ચિત્રકલાનો વિકાસ થયો ત્યારબાદ વ્યક્તિઓના ચિત્રો દોરવામાં આવ્યા. સામાજિક રીત રિવાજો એટલે કે જે કંઈ પણ અલગ અલગ પ્રથાઓ છે બધી એને લગતા ચિત્રો દોરવામાં આવ્યા. તો આ પ્રકારે ચિત્રકલાનો વિકાસ થયો. તો યાદ રાખવાનું કે શરૂઆતમાં કોના? તો કે ધર્મ ગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી દેવતાઓ, પશુ પક્ષીઓના ચિત્રો દોરવામાં આવતા હતા. પછી જેમ જેમ ચિત્રકલાનો વિકાસ થતો ગયો એમ એમ આગળ તો કે વ્યક્તિઓના ચિત્રો દોરવામાં આવ્યા. પછી જે સમાજમાં જે કંઈ પણ રીત રિવાજો છે, જે કંઈ પણ પ્રથાઓ છે તેને લગતા ચિત્રો દોરવામાં આવતા હતા. ચલો ત્યારબાદ તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું. જે નાલંદા અને તક્ષશિલા છે એ પ્રાચીન સમયમાં વિશ્વવિદ્યાલય હતી કે ત્યારે જે પ્રમાણે આપણે શાળા કોલેજો હોય છે ને તો કે એ રીતે આ બે યુનિવર્સિટી કહી શકો. વિશ્વવિદ્યાલયનો મતલબ શું થાય? યુનિવર્સિટી હતી નાલંદા અને બીજું નામ શું કીધું છે આપણને અહીંયા આગળ કે એ બે પ્રકારની વિશ્વવિદ્યાલયો એ વખતના સમયમાં. હવે તમને શું કીધું? કલા શિક્ષણ આપવામાં આવતું હતું. કલા શિક્ષણ એટલે કે કોઈ પણ પ્રકારની કલા જો તમારે શીખવી હોય, જો સમજો કલા તમે એકલું પુસ્તકોમાં વાંચીને નથી શીખી શકો, પરંતુ એને પ્રેક્ટિકલી તમારે શીખવી પડે. કોઈ પણ કલામાં અગત્યનો ભાગ શું હોય છે તો કે પ્રેક્ટિકલ. જો તમે એ કલાને પ્રેક્ટિકલી ભજવશો જ નહીં, તમારે નૃત્ય કલા શીખવી છે અથવા તો ચલો ચિત્રકલા શીખવી છે તો તમે ચિત્ર દોરશો જ નહીં તો તમે ચિત્રકલા શીખી શકશો નહીં. હવે મેં પહેલા જ શરૂઆતમાં એક વસ્તુ કીધી કે કોઈ પણ ચિત્રમાં કોઈ પણ કલામાં અલગ અલગ શૈલી હોય છે. તો ચિત્રકલામાં ભાઈ કે અલગ અલગ શૈલીઓ હશે. તો હવે શા માટે? તમને એક પ્રશ્ન થાય કે ભાઈ શા માટે ચિત્રકલા શીખવા માટે આ પ્રકારની વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીમાં જવું પડે? તો કે ભાઈ અલગ અલગ શૈલી હોય તો દરેક શૈલીના નિયમો અલગ અલગ હોય, એમાં દોરવામાં આવતા ચિત્રોના પ્રકાર અલગ અલગ હોય. તો એ વસ્તુનો અભ્યાસ કરવા માટે તમારે જવું તો પડે ને વિશ્વવિદ્યાલયમાં. તો વિશ્વવિદ્યાલયમાં એ શૈલીને લગતા જે કંઈ પણ થિયરિકલ ચેપ્ટર્સ હોય, જે કંઈ પણ એની થિયરિકલ માહિતી છે એ તમને ભણાવવામાં આવતી હતી. ત્યારબાદ એને પ્રેક્ટિકલ કે ભાઈ તમારે ચિત્ર દોરવું કઈ રીતે એનો તમને અભ્યાસ આપવામાં આવતો હતો. તો તમને બે અહીંયા વિશ્વવિદ્યાલય આપી, તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલય એ વખતની કલા શિક્ષણ આપતા હતા. એટલે કે જે કંઈ પણ કલાઓ આપણા દેશમાં હતી, વિકાસ પામી હતી, એ બધાને લગતા શિક્ષણ આ બે યુનિવર્સિટી વિશ્વવિદ્યાલયમાં આપવામાં આવતું હતું. ત્યારબાદ અંગ્રેજી શાસનમાં ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ ખાસ સંસ્થા ન હતી. એટલે કે જ્યારે અંગ્રેજોએ ભારતમાં શાસન ચલાવ્યું ત્યારે જે કંઈ પણ આ વિશ્વવિદ્યાલયો હતી કે જે કલાનું શિક્ષણ આપી હતી તો અંગ્રેજોએ એને શું તો કે એનો બહુ વિકાસ થવા ના દીધો. એ તો આપણે આગળના 6 પાંચે 5 પાઠમાં આપણે એ જ ભણ્યા છે કે અંગ્રેજો એમના ફાયદા સિવાયના કોઈ કાર્ય તો કરતા જ નતા. કલાનો જો વધારો કરે તો એમાં એમનો કોઈ ફાયદો હતો નહીં. તો એમણે શું કર્યું તો કે જે બે કલા શિક્ષણ હતું કે જે કલાઓ વિશે શીખવવામાં આવતું હતું એના પર બહુ ભાર આપ્યો નહીં. એટલે કલા શિક્ષણનો બહુ વિકાસ થયો નહીં. ક્યારે? અંગ્રેજોના સમયમાં. ત્યારબાદ કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં 1877-78માં એક કલા શાળા શરૂ કરી. પહેલાનો ભાગ શું હતો કે બે વિશ્વવિદ્યાલયો હતી, બે યુનિવર્સિટીઓ હતી કે જેમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું, જેનું નામ આપણે જોઈ ગયા તક્ષશિલા, નાલંદા. પરંતુ ત્યારબાદ કોણ આવ્યું તો કે ભાઈ અંગ્રેજો આવ્યા. અંગ્રેજોએ શું કર્યું તો કે કલા શિક્ષણનો બહુ વિકાસ ના થવા દીધો. તો કયા એક વ્યક્તિનું નામ આપ્યું? મહારાવ પ્રાગમલજીએ ભુજમાં કલા શાળાની શરૂઆત કરી કે જે કલા શીખવવાની શાળા એમણે ભુજમાં શરૂઆત કરી દીધી. ત્યાર પછી વડોદરામાં મહારાજા સયાજીરાવે સ્થાપેલું કલા ભવન કલાનું શિક્ષણ આપતું હતું. તો બીજી કલા શાળાની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરી હતી વડોદરામાં. પરંતુ તેનો અભિગમ
કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો. તો ભાઈ જે કલા ભવન એની શરૂઆત કરવામાં આવતી હતી મહારાજા સયાજીરાવ ગાયકવાડ, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ તમને ત્યાં આગળ ઉદ્યોગના શિક્ષણ પરત્વે, એનો મતલબ શું થાય, કલા ઉદ્યોગનો શિક્ષણનો મતલબ કે તમારે ત્યાં આગળ તમે કલા શીખવા આપો તો એની સામે તમારે વળતર આપવું પડતું હતું, મીન્સ કે તમારે ફી ભરવી પડતી હતી. અને આપણને ખબર છે એ વખતના ભારતમાં શું હતું, લોકો પાસે બહુ પૈસા હતા નહીં. તો એ પ્રકારે આ પદ્ધતિથી લોકોમાં કલા પદ્ધતિનો સારો એવો વિકાસ થઈ શક્યો નહીં. હવે એ વખતે વિચારો તમે, શિક્ષણનો જ અભાવ હતો, લોકો ભણવાનું પણ નતા કરતા, તો એની સામે કલા શિક્ષણમાં લોકો પૈસા આપીને થોડી કલા શીખવા જશે, તો કે ના, તો કે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, તો ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ સારો હતો. ત્યારબાદ અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, જે અત્યારે શેઠ સીએન વિદ્યાલય તરીકે ઓળખાય છે. આ નામ આપણને ખબર છે, શેઠ સીએન વિદ્યાલય અત્યારે અમદાવાદમાં બોપલમાં આવેલી છે. તો શું છે, અમદાવાદના શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, શેઠ સીએન વિદ્યાલયમાં ઈસવીસન 1951માં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કલા શાળાની સ્થાપના થઈ. તો હવે આ વસ્તુ યાદ રાખવાની, અમદાવાદમાં 1951માં એટલે કે આપણને આઝાદી મળી ત્યારબાદ અમદાવાદમાં કલા શાળાની શરૂઆત કરવામાં આવી હતી, જેનું નામ છે શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય, એટલે શેઠ સીએન વિદ્યાલય. આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે. આ કલા શાળામાં DTC ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસ શરૂ થયો. વસ્તુ ધ્યાન રાખવાનું કે સૌપ્રથમ DTC, તો DTC નું ફૂલ ફોર્મ બી તમને ખબર હોવી જોઈએ, ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ, એટલે કે ચિત્રકલામાં તમે અભ્યાસ કર્યો છે એવું એક સર્ટિફિકેટ તમને પ્રાપ્ત, એટલે કે એક પ્રકારનો કોર્સ થઈ ગયો. અત્યારે તમે શું થાય, 10મું ધોરણ પાસ કરો તો તમને SSC પાસ કર્યાનું એક પ્રમાણપત્ર, એટલે કે તમે અત્યારે માર્કશીટ કહો છો, એ તમને આપવામાં આવે. 12મું પાસ કરો છો તો HSC પાસ કર્યાનું તમને સર્ટિફિકેટ આપવામાં આવે છે. ત્યાર પછી કોઈ કોલેજ પાસ કરો તો ભાઈ કોલેજની જે કઈ ડિગ્રી છે એ ડિગ્રીનું તમને સર્ટિફિકેટ આપવામાં આવે, અને શું કહેવાય, પ્રમાણપત્ર આપવામાં આવે કહેવાય. તો એ જ રીતે એ વખતના સમયમાં એક પ્રમાણપત્ર, એક સર્ટિફિકેટની શરૂઆત કરવામાં આવી હતી ચિત્રકળામાં, જેનું નામ છે DTC ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ, કે આ એક ચિત્રકલાનો કોર્સ હશો, જે લોકો આ કોર્સ પૂર્ણ કરે અને DTC સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. ઈસવીસન 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું, એટલે કે જે કલા શાળાની સ્થાપના કરવામાં આવી હતી એ ત્યારબાદ કેવી બની ગઈ, મહાકલા શાળામાં રૂપાંતર થઈ ગયું. તો આપણે આ ચિત્રકલાની શરૂઆત જોઈ ચૂક્યા કે ભાઈ કઈ રીતે એનો વિકાસ થયો. તો મેં કીધું એ જ રીતે પહેલા 2 યુનિવર્સિટી, 2 મહાવિદ્યાલયો હતી, નાલંદા, તક્ષશિલા, જે કલા શિક્ષણ આપતી હતી. ત્યારબાદ આવ્યા અંગ્રેજોએ કલા શિક્ષણનો બહુ વિકાસ થવા દીધો નહીં. ત્યારબાદ અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ કલા શાળાઓની સ્થાપના કરી. અમદાવાદમાં પણ એક કલા શાળાની સ્થાપના કરવામાં આવી. એમાં એક પદ્ધતિ, એક અભ્યાસક્રમ લાગુ પાડવામાં આવ્યો, DTC ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ, કે જે ચિત્રકલાનો કોર્સ, જે ચિત્રકલાનો અભ્યાસક્રમ કરે અને આ સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. એ વસ્તુ આપણે જોઈ ગયા. હવે આગળનો મુદ્દો, ચિત્રકલાનો ઇતિહાસ. શરૂઆત કઈ રીતે થઈ એ તો આપણે જોઈ ગયા, પરંતુ જ્યારે શરૂઆત થઈ તો સૌપ્રથમ ચિત્રકલા કઈ રીતે આગળ વધી, કે કયા કયા પ્રકારના ચિત્રો દોરવામાં આવે, તો એનો અભ્યાસ કરીએ. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે. ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે. મધ્યપ્રદેશમાં ગુફાનું નામ તમને કીધું, ભીમબેટકા. આ જે ગુફાનું નામ છે કે જેમાં ચિત્રો મળી આવ્યા છે. તો કે ભાઈ એ ચિત્રો કેવા હશે, તો કે જે ભીત હોય ને, ભીત પર દોરેલા ચિત્રો હતા, જે દિવાલો હશે ને ગુફાઓની, એના પર દોરેલા ચિત્રો હતા. તો આપણે કહી શકીએ કે આ ચિત્રકલાનો પ્રાચીનતમ નમૂનો કહેવાય. જે આપણે અત્યારે શું કહીએ છીએ કે તમને કોઈ પણ નગર મળી આવ્યું, પૃથ્વીનું તમે ખોદકામ કરો છો, તેમાંથી તમને કોઈ નગરના અવશેષો મળી આવ્યા. અવશેષો આપણને ખ્યાલ છે શબ્દ, તો કે ભાઈ અવશેષો એટલે શું થાય, કે જે કંઈ પણ એના જે વખતે લોકો રહેતા હતા પહેલા, એ બધું વસ્તુ આખું નગર જમીનમાં દટાઈ ગયું. અત્યારે આપણને ખબર છે, એનું સાદું ઉદાહરણ તમને આપી શકું છું, મોહેન્જો-દડો. નામ સાંભળ્યું હશે તમે. આ એક પ્રકારનું એક નગર છે કે જે પ્રાચીન સમયમાં, ખૂબ જ પહેલાના સમયમાં અસ્તિત્વ ધરાવતું હતું. ત્યારબાદ કોઈક કુદરતી ઘટનાને કારણે એ જમીનમાં દફન થઈ ગયું, અને હાલના સમયમાં એના ખાસા એવા અવશેષો આપણને મળી આવ્યા છે. તો આમાં એક પ્રકારનો આ એક ચિત્રકલાનો પ્રથમ પુરાવો હતો કે ભાઈ ચિત્રકલા નામની વસ્તુ પ્રાચીન સમયમાં હતી. તેનો સૌ પ્રથમ પુરાવો
મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો હતા. ત્યારબાદ તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે. આ ચિત્રો ગુફાની દિવાલ પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા. હવે કુદરતી રંગો એટલે શું કે જે તમને કુદરતી રીતે પ્રાપ્ત થતા હોય એ પ્રકારના રંગોના ઉપયોગથી, અત્યારે તો આપણે જો ઓઇલ પેસ્ટલ કલર હોય છે કે એ કેવા હોય, કુદરતી ના હોય, એ કેવા હોય છે તો કે ભાઈ ઉદ્યોગોમાં, ફેક્ટરીઓમાં કેમિકલ વડે બનાવવામાં આવેલા કલર્સ હોય છે. પરંતુ એ વખતના સમયમાં તો એવું પોસિબલ નતું. તો એ વખતના સમયમાં જે ચિત્રો દોરેલા હતા એમાં રંગ કરેલા હતા એ કેવા હતા, કુદરતી હતા, પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થતો હતો. ઈસવીસન પૂર્વ 2000 ની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા છે. પહેલા આપણે શું જોયું, ઈસવીસન પૂર્વ 7000 એમાં ભીમબેટકાની ગુફામાંથી મળી આવ્યા હતા. ત્યાર પછી જોયું ઈસવીસન પૂર્વ 2000 એમાં ક્યાંથી, તો કે મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફામાંથી મળી આવ્યા હતા. મોટે ભાગે ચિત્રના નમૂનાઓ ગુફાઓમાં ભોજપત્રો, શિલાઓ, મંદિરો, મઠો પર જોવા મળે છે. હવે કે ભાઈ હવે ચિત્રકલાના નમૂનાઓ કઈ જગ્યા પર, ગુફાઓમાં, એ તો આપણને ખ્યાલ છે કે જે ગુફાઓ હશે એમાં તમને ચિત્રોના નમૂના જોવા મળશે. ભોજપત્રનો મતલબ શું થાય? ભોજપત્રનો મતલબ થાય છે એક પ્રકારની એક વૃક્ષનું છાલ કહેવાય છે. તો કે આ પ્રકારના વૃક્ષો ક્યાંથી, તો કે હિમાલય ક્ષેત્રોમાંથી મળી આવે છે. અને આ જે વૃક્ષો હોય છે એની છાલ સફેદ રંગની હોય છે અને એની છાલ ઉપર જે કંઈ પણ ચિત્રો દોરવામાં આવે છે એને આપણે ભોજપત્રો ઉપર દોરેલા ચિત્રો કહીએ છીએ. ભોજપત્રનો મતલબ કે આ એક વૃક્ષની એક છાલ છે જે તમને હિમાલય ક્ષેત્રોમાંથી મળી આવે છે આ વૃક્ષો, અને એ વૃક્ષોની છાલ કયા રંગની હોય છે, તો કે સફેદ રંગની હોય છે. અને એના ઉપર જે ચિત્રો દોરવામાં આવે એને આપણે શું કહી શકીએ, ભોજપત્રો ઉપર દોરેલા ચિત્રો કહી શકીએ. ત્યારબાદ શિલા એટલે તમે કીધું પથ્થરો ઉપર દોરવામાં આવતા ચિત્રો. મંદિરો, મઠો, એના ઉપર મઠ એટલે શું કે જે કંઈ પણ ધર્મના લોકો, સાધુ સાધ્વીઓ જે જગ્યા પર રહેતા હોય ને એને મઠ કહેવાય સાદી ભાષામાં. તો એના ઉપર પણ ચિત્ર કારીગરી થયેલી હોય છે. તો આપણે એ વસ્તુ ત્યાં બી જોઈ શકીએ છીએ. બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે. તો આ વાત કરી ચિત્રકલાનો ઇતિહાસ કે ભાઈ કઈ જગ્યાઓ પરથી પ્રાચીન સમયના ચિત્રો તમને મળી આવ્યા હતા. ત્યારબાદ ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્ત કાળને ગણાવી શકાય. હવે તમને એવું થશે ગુપ્ત કાળ એટલે શું? પહેલાના સમયમાં રાજાઓ આપણા દેશમાં રાજ કરતા હતા. તો રાજાઓના પોતાના વંશ હોય. તો હવે આ ગુપ્ત વંશના રાજાઓ હતા. આપણે તમને ઉદાહરણ આપું તો ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત, આ બધા રાજાઓના નામ છે. તો આ રાજાઓ જે કાળ જે વંશમાં થઈ ગયા એનું વંશનું નામ છે ગુપ્ત વંશ, એટલે કે ગુપ્ત કાળ. એટલે કે આ બધા રાજાઓના શાસન દરમિયાન જે કંઈ પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો એ ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય હતો. કે આ સમયમાં, કે આ રાજાઓના સમયમાં ચિત્રકલાનો સૌથી વધારેમાં વધારે વિકાસ થયો હતો. અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા. એટલે કે અત્યારે જે અજંતા ઇલોરાના જે ચિત્રો આવેલા છે દિવાલો પર દોરેલા, એ કયા સમયમાં, તો કે ગુપ્ત કાળના સમયમાં વિકાસ પામ્યા હતા. અને મેં કીધું એ જ પ્રમાણે કાળ એ પહેલાના સમયમાં શું છે, વંશ પરંપરાગત રીતે રાજાઓ બનતા હતા. તો હવે તમને એવું થાય કે ભાઈ વંશનું પતન કઈ રીતે થાય, કે એક વંશ પછી બીજો વંશ કઈ રીતે આવે? તો જો આમાં કઈ રીતે હોય, ધારો કે કોઈ એક વ્યક્તિ છે જેને રાજ્યની સ્થાપના કરી, એ વંશની શરૂઆત થઈ. ધારો કે આપણે વસ્તુ કહીએ કે ગુપ્ત વંશની શરૂઆત થઈ. પિતા છે એમણે ગુપ્ત વંશની શરૂઆત કરી. પિતાના મૃત્યુ પછી અથવા તો એમનું રાજાનું પદ છોડે પછી એમના પુત્રનો રાજા બનવાનો વાળો આવે તો એ શું થાય, વંશ પરંપરાગત રીતે આગળ વધ્યું. પરંતુ જો કદાચ એવું બને કે કોઈ એક વ્યક્તિ, ધારો કે ચલો પિતાએ રાજા બનાવી દીધો પુત્રએ એના પુત્રને રાજા બનાવ્યો. જ્યારે એના પુત્રનો વારો આવ્યો ત્યારે બીજા વંશના રાજાએ આ ગુપ્ત વંશ ઉપર આક્રમણ કરી દીધું. એટલે કે યુદ્ધ થઈ ગયું પહેલી ભાષામાં. તો જો યુદ્ધમાં આ જે પુત્ર છે એનું મૃત્યુ થઈ ગયું, એટલે કે રાજા પકડી દેવામાં આવ્યો અથવા તો રાજાને મૃત્યુદંડ આપી દેવામાં આવ્યો, મારી નાખવામાં આવ્યો, તો એ સમયે આ જે વંશ છે ગુપ્ત વંશ એનું શાસન સમાપ્ત થઈ જાય. અને જે રાજાનો જો વિજય થયો હશે એ રાજાનો વંશ એ રાજ્ય ઉપર રાજ કરવા લાગશે. તો આ પ્રમાણે વંશ પરંપરાગત પદ્ધતિ એ વખતના સમયમાં હતી. તો એ વખતના સમયમાં અજંતા અને ઇલોરાની જે ગુફાઓ છે એમાં ચિત્રકલાનું બહુ મોટા પ્રમાણમાં ચિત્રો તમને પ્રાપ્ત થયા હતા. તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વર્ણવેલી છે કે જે ભગવાન બુદ્ધ ઉપર બૌદ્ધ ધર્મમાં જે કંઈ પણ કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે એ કથાઓ એ દિવાલો ઉપર ચિત્ર સ્વરૂપે લખવામાં એટલે કે દોરવામાં આવતી હતી. જે કંઈ પણ બધા ચિત્રો હતા એમાંથી
ગુફા નંબર 9 અને 10 ના ચિત્રો ખૂબ જ વિખ્યાત ગણાય છે. એટલે કે જે અજંતા ઇલોરાની ગુફા છે એમાં બધી ગુફાઓ કરતા ગુફા નંબર 9 અને 10 માં જે ચિત્રો દોરવામાં આવ્યા હતા એ સૌથી વિખ્યાત એટલે ખૂબ જ પ્રખ્યાત ખૂબ જ સુંદર હોવાનું ગણવામાં આવે છે. એમાંનું પદ્મપાણી બુદ્ધનું ચિત્ર તેમાંનું એક છે. એટલે બાજુમાં તમને જે ચિત્ર આપેલું છે પદ્મપાણી ગુફા નંબર 1 અજંતામાં આવેલું છે. એટલે કે જે કંઈ પણ ચિત્રો આવેલા છે એમાંથી સૌથી સુંદર સૌથી સારામાં સારું ચિત્ર કહીએ તો આ પદ્મપાણી બુદ્ધનું ચિત્ર કે જે ગુફા નંબર 1 અજંતામાં આવેલું છે એ છે. ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી. કર્ણાટકમાં આવેલા બાદામીની ગુફા, કાંચીપુરમ તથા તમિલનાડુમાં આવેલા સીતાનાવસલની ગુફાઓમાં આવા ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે. હવે જે રીતે અજંતા ઇલોરાની ગુફાઓમાં ચિત્રો મળી આવ્યા એ રીતે બીજી બે ગુફાઓ કર્ણાટક રાજ્યમાં આવેલી બાદામીની ગુફા છે. કાંચીપુરમ અને તમિલનાડુ રાજ્યમાં આવેલી કઈ ગુફા તો કે સીતાનાવસલની ગુફાઓ કે આ જે ગુફાઓના નામ છે એમાંથી પણ તમને ચિત્રોના નમૂનાઓ પ્રાપ્ત થાય છે. બૃહદેશ્વરના મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્ર દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. બૃહદેશ્વર મંદિર છે એમાં મહાકાવ્યો એટલે આપણા ભારતના બે મહાકાવ્યો મહાભારત, રામાયણ. હવે એ બે મહાકાવ્યો મહાભારત, રામાયણને ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હોય તો કયા મંદિરની દિવાલો પર તો કે બૃહદેશ્વર મંદિરની દિવાલો પર મહાકાવ્યો મહાભારત, રામાયણને ચિત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં અને મુગલ કાળમાં તેનો વિકાસ થયો. બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર જેવા મુગલ રાજવીઓએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. હવે મેં કીધું એ જ પ્રમાણે મધ્યકાલીન રાજપૂત કાળમાં હવે જોયું પહેલા ઉપર ગુપ્ત કાળ હતો. મેં કીધું એટલે કાળ એટલે શું, વંશ એટલે શું, જે કંઈ પણ રાજાઓ એ વંશના હોય એમણે શાસન કર્યું એ જ રીતે. તો હવે કયો કાળ આવ્યો? રાજપૂત કાળ અને મુગલ કાળ. મુગલ કાળમાં કયા કયા રાજાઓ હતા તો બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર. તો એ લોકોએ શું કર્યું કે જે ચિત્રકલા હતી એના વિકાસમાં સહાયભૂત થયા. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. ભક્તિ આંદોલનને કારણે પણ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો. તો હવે ભાઈ આ ભક્તિ આંદોલન શું છે? ભક્તિ આંદોલન એટલે કે જ્યારે ભક્તિ આંદોલન થયું તેનું કારણ શું હતું તો કે જે હિન્દુ ધર્મમાં જે કંઈ પણ પરંપરાઓ હતી, જે કંઈ પણ રીતિ રિવાજો હતી, તો અમુક લોકો એવું માનતા હતા કે બહુ જ કઠિન છે, અમુક વિચારધારા ખોટી છે હિન્દુ ધર્મમાં. તો એ જે કંઈ પણ રીતિ રિવાજો હતા એને બદલવા માટે, એને ચેન્જ કરવા માટે એ સમયમાં જે આંદોલન કરવામાં આવ્યું હતું એને આપણે કહીશું ભક્તિ આંદોલન. તો એ સમયે પણ ચિત્રકલાનો સારો વિકાસ થયો હતો. કેમ તો કે પોતાના વિચારોને રજૂ કરવા માટે લોકો શેનો ઉપયોગ કરતા હતા? ચિત્રોનો ઉપયોગ કરતા હતા. અત્યારના સમયમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ પોતાના વિચારો રજૂ કરવા? જો તમારે કોઈ સારો વિચાર રજૂ કરવો તો આપણે હસ્તકલા મીન્સ કે હાથે કંઈક લખી નાખીએ. આપણને સ્કૂલમાં ખબર છે સુવિચારો લખેલા હોય તો ભાઈ સુવિચારો કેમ લખવામાં આવે છે? તમે વાંચો ના વાંચો વસ્તુ અલગ છે, પણ સુવિચારો કેમ લખવામાં આવે તો કે ભાઈ સારા વિચારો કોઈ તમે વાંચો તો તમને તમારા વિચારમાં બે વિચારોનો વધારો થાય. તો એ વખતના સમયમાં પોતાના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે લોકો ચિત્રકળાનો ઉપયોગ કરતા હતા. હા, અને સામે જરૂરી નથી ચિત્રકલા તમને આવડતી હોય, સામેવાળાને જો ચિત્રકળા ખબર જ ના પડતી હોય, હાથો જ ના જડતો હોય, તેનું કોઈ મહત્વ રહેતું નથી. પરંતુ એ વખતના સમયમાં શું હતું તો કે ચિત્રકલાનો સારો એવો વિકાસ થયો હતો. લોકો ચિત્રોને સમજી શકતા હતા. તો એ વખતના સમયમાં લોકો પોતાના વિચારો વ્યક્ત કરવા માટે શાનો ઉપયોગ કરતા હતા? ચિત્રકલાનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછીની વાત કરીએ. ઈસવીસન 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ એક અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી. તો ભાઈ આ અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા શું છે એની વાત તમને નીચે આપેલી છે. શેખ ઝિયાઉદ્દીને લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનના ચિત્રો. હવે આ લેડી ઇમ્પે કોણ છે તો કે લેડી ઇમ્પે બ્રિટિશ ન્યાયાધીશ છે અને ફોર્ટ વિલિયમ કોલકાતામાં આવેલું છે. ફોર્ટ વિલિયમના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હતા. તો આ જે શેખ ઝિયાઉદ્દીન છે ચિત્રકાર છે ભાઈ, એમણે લેડી ઇમ્પે છે જે બ્રિટિશ ન્યાયાધીશ છે એમની માટે પક્ષીઓના અધ્યયન એટલે કે પક્ષીઓનું સમજવા માટેના જે ચિત્રો કરવામાં આવ્યા હતા એ, અને ગુલામ અલી ખાએ, વિલિયમ ફ્રેઝર
અને કર્નલ સ્કિનર. તો કે ભાઈ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર કોણ છે? તો કે વિલિયમ ફ્રેઝર કોણ હતા? તો કે વિલિયમ ફ્રેઝર હતા સરકારી કર્મચારી હતા એ વખતના સમયના વિલિયમ ફ્રેઝર. અને કર્નલ સ્કિનર કોણ હતા? તો કે એ વખતના સૈનિક હતા, બ્રિટિશ સૈનિક હતા. તો કે એમના માટે કોણ? તો કે ગુલામ અલી ખાએ કરેલ વ્યક્તિગત ચિત્રોથી, એટલે કે વ્યક્તિ એમના પોતાના ચિત્રો, એમના ચિત્રોથી આ શૈલીનો વિકાસ થયો. તો તમને યાદ રાખવાનું કે એ વખતના સમયમાં 1750 ના સમયમાં અર્ધ પાશ્ચાત્ય શૈલી ચિત્રકલા સ્વીકારી. તો કે ભાઈ અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા કઈ રીતે અમલમાં આવી? તો બે વસ્તુ. શેખ ઝિયાઉદ્દીને કોના? તો કે લેડી ઇમ્પે એમના માટે જે પક્ષી અધ્યયનના ચિત્રો બનાવ્યા હતા. ઉપરાંત વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર માટે ગુલામ અલી ખાએ જે વ્યક્તિગત ચિત્રો બનાવ્યા હતા એનાથી આ શૈલીનો વિકાસ થયો હતો. ચિત્રકલા ક્ષેત્રે ટોચનું સ્થાન ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિવર્માનું ગણાવી શકાય છે. તો ત્રાવણકોરના રાજા હતા રાજા રવિવર્મા. એમણે ચિત્રકલાના ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતા, એટલે કે ઉત્તમ કક્ષાના ચિત્રો એ બનાવી શકતા હતા. તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલ ચિત્રો બનાવ્યા હતા. એટલે કે પૌરાણિક એટલે કે જે ધર્મ ગ્રંથોમાં જે કંઈ પણ કથાઓ લખેલી હોય તો એને લગતા ચિત્રો, દેવી દેવતાઓના ચિત્રો, જે સામાજિક વિષય એટલે કે જે કંઈ પણ રીતિ રિવાજોને લગતા ચિત્રો, એ બધા ચિત્રો. તૈલ ચિત્રો. તૈલ ચિત્રોનો મતલબ કે તમે સામાન્ય ચિત્ર દોરીને રંગ પૂરો, તો આ રંગ કેવા છે? સાદા નહીં હોય, તેલમાં મિશ્રિત રંગોનો ઉપયોગ કરવામાં આવે. તમે ચિત્ર દોરી દીધું, પછી ચિત્રને રંગ પૂરવા માટે કેવા રંગનો? તો કે તેલમાં મિશ્રિત ચિત્રો રંગોનો ઉપયોગ થાય તો એને કહીએ તૈલ ચિત્ર. એવા ચિત્રો બનાવ્યા. જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર વિખ્યાત થયું છે. જે બાજુમાં તમને દેવી સરસ્વતીનું ચિત્ર આપ્યું છે, તો એ કોણે? તો કે આપણને રાજા રવિવર્માએ દોર્યું હતું. અને એક શેનું? તો કે તૈલ ચિત્ર ગણવામાં આવે છે. આટલી વાત. ત્યારબાદ ભારતમાં 19મી સદીમાં પુનઃ જાગૃતિના સમયે કલા ક્ષેત્રે ખૂબ વિકાસ થયો. મુંબઈમાં ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ્સ, તો ઈસવીસન 1890માં વડોદરામાં કલા ભવનની સ્થાપના થઈ. ત્યારબાદ 1901માં સવાલ શાંતિનિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાનું સર્જન થયું. તો જ્યારે 19મી સદીની શરૂઆત થઈ ને ત્યારે ચિત્રકલામાં ફરી વખત પુનઃ જાગૃતિ આવી કલા ક્ષેત્રે. એટલે કે ફરી વખત લોકોને એવું થવા લાગ્યું કે ના ભાઈ, આપણે કલામાં ઇન્ટરેસ્ટ બતાવવો જોઈએ, આપણે કલાઓ શીખવી જોઈએ. તો એ વખતે ફરી વખત વિકાસ થયો. તો એ વખતે ચિત્રકલા માટે પહેલી મુંબઈમાં સર જે સ્કૂલ ઓફ આર્ટ્સ કોલેજ, વડોદરામાં કલા ભવન અને ત્રીજું શાંતિનિકેતન એક ઉત્તમ નમૂનાનું સર્જન થયું કે જ્યાં કલા શીખવવામાં આવતી હતી. ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝા. હવે આ કોણ છે? ફ્રાન્સિસ ન્યૂટન સુઝા, તો એ છે બ્રિટિશ આર્ટિસ્ટ છે, બ્રિટિશ કલાકાર છે. તો એમણે એમના નેતૃત્વમાં એચ.એસ. રઝા અને એસ.કે. બાકરે એક પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી. તો મેં કીધું એ જ પ્રમાણે ફ્રાન્સિસ ન્યૂટન સુઝા કોણ છે? તો કે બ્રિટિશ આર્ટિસ્ટ, બ્રિટિશ કલાકાર છે. એમણે કયા બે વ્યક્તિઓની સાથ લીધું? એચ.એસ. રઝા અને એચ.કે. બાકર. એ બે ચિત્રકાર છે. તો એ બંનેના મદદથી પ્રગતિશીલ કલાકાર સંઘની, એટલે કે જે કલાકારો જેને કલાકારીગરી આવડતી હતી, ચિત્રકલા આવડતી હતી, તેનો એક સંઘ, એની એક સમિતિ ભેગી કરી દીધી. ભારતમાં મજબૂત આધુનિક ચિત્રકલાની પ્રસ્તુતિ કરી. 1950માં કોલકાતા, મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી. ચેન્નઈમાં પણ કેસીએસ પાણીકર, દેવી પ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સની રચના કરી. તો ભાઈ હવે કેસીએસ પાણીકર અને આ દેવી પ્રસાદ રોય ચૌધરી કોણ છે? તો એ પણ ચિત્રકાર છે. તો એમણે શેની સ્થાપના કરી ચેન્નઈમાં? તો કે મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ્સની રચના કરી. કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે. તો કે ભાઈ એક શું છે? જો નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ એક પ્રકારનું મ્યુઝિયમ છે. મ્યુઝિયમમાં પ્રાચીન સમયમાં જે કંઈ પણ ચિત્રો તૈયાર કરવામાં આવતા હતા એ ચિત્રોનો સંગ્રહ તમને આ મ્યુઝિયમમાં જોવા મળે છે. કયું? તો કે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. એટલે કે પહેલાના સમયમાં જે કંઈ પણ ચિત્રકારી, જે કંઈ પણ આર્ટ, કલાકારીગરી કરવામાં આવી હતી કોઈ પણ ક્ષેત્રે, એ બધાના નમૂના તમને આ મ્યુઝિયમમાં પ્રાપ્ત થાય છે. અને આ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. જેમાં આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ છે. એટલે કે આ મ્યુઝિયમમાં તમને પહેલાના સમયમાં જે કંઈ પણ ચિત્રો દોરવામાં આવ્યા હતા એમનો વિશાળ સંગ્રહ તમને આ જગ્યા ઉપર જોવા મળે છે. આજે આટલું જ રાખીએ છીએ. તો આપણે આ પહેલા પાઠમાં શું જોયું? તો કે ચિત્રકલાની સ્થાપના, શરૂઆત કઈ રીતે થઈ, એનો વિકાસ કઈ રીતે થયો. પછી એવું બી જોયું કે અંગ્રેજોના સમયમાં પાછું શું થયું હતું કે કલા ક્ષેત્રે
પ્રગતિ અટકી ગઈ હતી, એનો વિકાસ નહોતો થયો. પછી જ્યારે 19મી સદીની શરૂઆત થઈ ને ત્યારે ફરી વખત એનો વિકાસ થવા લાગ્યો અને જે એનો વિકાસ આપણે અત્યાર સુધી પણ જોઈ શકીએ છીએ. અત્યાર સુધી પણ તમને ખબર હશે કે મોટા મોટા ચિત્રકારો અસ્તિત્વ ધરાવે છે, મોટા મોટા આર્ટિસ્ટ હોય છે, અલગ અલગ ક્ષેત્રોના કલાકાર હોય છે. તો આ બધો એ વખતના સમયમાં પણ પ્રસિદ્ધ હતું. તો બસ આજે આટલું જ રાખું છું અને પછીનો ટોપિક આપણે પછીના મુદ્દામાં સમજીશું.